નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 5માં વિષય પર્યાવરણ, પકડ નંબર 21, જગત મારા ઘરમાં. તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને તમને મારો વિડીયો ગમે તો તેને લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી તેને શેર કરો. બાળકો, આપણે પાના નંબર 24 ની અંદર પહેલો પ્રશ્ન જોઈ રહ્યા છીએ કે પ્રશ્નના જવાબ લખો. નંબર 1, શું તમારા ઘરમાં ટીવી જોવા માટે ઝઘડો થાય છે? કારણ જણાવો. તો જવાબ આવશે બાળકો, હા, મારા ઘરમાં ટીવી જોવા માટે ઝઘડો થાય છે. કારણ કે મારે છોટા ભીમ જોવું હોય છે, તો મારી મમ્મીને સિરિયલ જોવી હોય છે અને મારા પપ્પાને સમાચાર જોવા હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. તો બાળકો, આ પહેલો પ્રશ્ન જોયો. તો આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ. મારો વિડીયો પૂરેપૂરો નિહાળજો બાળકો, તમને સચોટ સ્પષ્ટ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવા મળશે. તો અહીંયા આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો શું કીધું છે કે તમારા ઘરમાં એક સાથે બેસીને જોવાતા ટીવી કાર્યક્રમ કયા કયા છે? તો એક સાથે એટલે ઘરના બધા સભ્યો બેસીને ટીવી જોતા હોય તેવા કાર્યક્રમ. તો અમારા ઘરમાં એક સાથે બેસીને જોવાતા કાર્યક્રમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને સમાચાર જોઈએ છીએ. એ જ રીતે બાળકો, ત્રીજો પ્રશ્ન જોઈએ કે ઘરમાં કઈ કઈ બાબતે સ્વચ્છતા રાખવી જોઈએ અને શા માટે? તો ઘરમાં રસોડું, આંગણું, બાથરૂમ વગેરેની સફાઈ રાખવી જોઈએ, કારણ કે ઘર સ્વચ્છ રાખીશું તો બીમારી ઓછી ફેલાશે. આગળ જોઈએ બાળકે ચોથો પ્રશ્ન પાના નંબર 24 ની અંદર. દરેક બાળકો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. બાળકો, ચોથો પ્રશ્ન આપણે જોઈએ છીએ કે શાળામાં કઈ કઈ બાબતે સ્વચ્છતા રાખવી જોઈએ? તો શાળામાં વર્ગખંડ, મેદાન, પીવાના પાણીની જગ્યા, કોમ્પ્યુટર રૂમ અને શૌચાલયમાં સફાઈ રાખવી જોઈએ. નંબર 5, ટીવી જોવા સિવાય તમે નવરાશના સમયમાં શું શું કરો છો? તો ટીવી જોવા સિવાય નવરાશના સમયમાં હું મારા ઘરમાં મારા મિત્રો સાથે મેદાને ક્રિકેટ તેમજ રમતો રમવા જાઉં છું. એ જ રીતે બાળકો, આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ 24મા પાનાની અંદર. તો તમારા ઘરમાં કઈ કઈ બાબતોમાં તમને પૂછીને અને કઈ બાબતો પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવે છે? તો મારા ઘરમાં કયું રમકડું લેવું, રવિવારે ફરવા જવું, થિયેટરમાં પિક્ચર જોવા જવું, આ બધું મને પૂછીને કરે છે. પ્રશ્ન નંબર 7, કયા કયા કારણથી કોઈ ઘરના બધા વારંવાર બીમાર પડતા હોય છે? તો ઘરમાં કે આસપાસ સ્વચ્છતા ના હોય, શુદ્ધ પાણી પીવાનું ના આવતું હોય, ખુલ્લા અને બહારના ખોરાક ખાવામાં આવતા હોય તો વારંવાર બીમાર પડાય છે. બાળકો, આપણે પાના નંબર 25 ની અંદર સોલ્યુશન જોઈ રહ્યા છીએ. દરેક બાળકો મારો વિડીયો પૂરેપૂરો નિહાળજો. આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, તમારા ઘરના સભ્યોને પૂછીને ટીવીમાં તમને જોવા ગમતા કાર્યક્રમ લખો. તો અહીંયા ક્રમ આપ્યો છે બાળકો, અહીંયા વચ્ચે ઘરના સભ્યોનું નામ લખવાનું છે અને તમને ગમતા ટીવીના કાર્યક્રમો લખવાના છે. તો બાળકો, અહીંયા મેં મારી રીતે લખ્યું છે દાદાને, તો દાદાને સત્સંગ ગમે, દાદીને રામાયણ કથા ગમે, પપ્પાને ક્રિકેટ મેચ ગમે, મમ્મીને સિરિયલ ગમે, એ રીતે બહેનને ક્વિઝ શો અને ગીત ગમે, હું એટલે કે બાળકની વાત કરવામાં આવે છે કે મને કાર્ટૂન ગમે. તો આ રીતે બાળકો, તમને ગમતા હોય તેવા કાર્યક્રમો આપણે અહીંયા દર્શાવવાના છે. તો તમે તમારી રીતે પણ દર્શાવી શકો છો. એ જ રીતે બાળકો, પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3, કોષ્ટકની વિગત પૂર્ણ કરો. તો અહીંયા તમારા માતા કરતા હોય તેવા કામ, તમારા પિતા કરતા હોય તેવા કામ અને બધા સભ્યો સાથે મળીને કામ કરતા હોય તેવા કામ અહીંયા દર્શાવવાના છીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ તો માતા કામ કરતા હોય તેનું નામ લખીએ. તો પહેલું રસોઈ બનાવવી, બીજા નંબરમાં કપડાને ઇસ્ત્રી કરવી, ત્રીજા નંબરની અંદર ઘરની સફાઈ કરવી, ચોથા નંબરની અંદર વાસણો સાફ કરવા અને પાંચમા નંબરની અંદર કચરા પોતા કરવા. એ રીતે પિતા કરતા હોય તેવા કામ, તો અહીંયા પહેલું જોઈએ તો કરિયાણું લાવવું, લાઇટ બિલ ભરવું, કાગળ કામ કરવા, બેંકના કામ કરવા તેમજ ઓફિસના કામ કરવા. આ દરેક કામ કોણ કરે છે? પિતાજી કરે છે. અહીંયા બધા સાથે મળીને કરતા હોય તેવા કામ, તો આપણે સાથે બેસીને જમવું,
સાથે બેસીને ટીવી જોવી, વાતો કરવી, પછી સાફ સફાઈ કરવી અને પ્રસંગમાં જવું. તો આપણે આ બધા કામ સાથે મળીને કરીએ છીએ. તો આ તો બાળકો પાના નંબર 25ની અંદર પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન. બાળકો આપણે ચોથો પ્રશ્ન જોઈએ શું કહેવા માંગે છે. તો ચોથા પ્રશ્નની અંદર જુઓ બાળકો પાના નંબર 25ની અંદર પ્રશ્ન નંબર 4, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરો છો. તો નંબર 1, તમને ઘરનું કોઈ કામ સોંપવામાં આવે અને તમે તે કામ કરવામાં ભૂલી જાઓ ત્યારે શું થાય. તો હું મમ્મી કે પપ્પાને માફી માંગીશ અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તે કામ પૂર્ણ કરીશ તેવી હું એમને વચન આપીશ. તો બાળકો આ હતું પાના નંબર 25નું સોલ્યુશન. આપણે પાના નંબર 26નું સોલ્યુશન આગળ જોઈએ. મારો વિડીયો જોતા રહેજો બાળકો. આપણે પાના નંબર 26ની અંદર બીજો પ્રશ્ન જોઈએ કે તમારા ઘરમાં બધા સભ્યો બહાર ગયા હોય અને તમારે ઘરે રહીને તમારી નાની બહેનનું ધ્યાન રાખવાનું હોય ત્યારે તમે શું કરો. તો હું મારી બહેનને સાથે રમીશ, તેની સંભાળ રાખીશ, બહેનને એકલી મૂકીને નહીં જાઉં. તો આ બધી બાબતોનું હું ધ્યાન રાખીશ. તો તમારે બાળકો તમારા ઘરે નાની બહેન હોય તો આ બધી બાબતો તમારે પણ ધ્યાન રાખવી જોઈએ. તે આપણી જવાબદારી છે બાળકો. અહીંયા નંબર 3, તમને શાળાએ પહોંચવા મોડું થયું હોય ત્યારે શું થાય. તો હું મારા શિક્ષકને મોડું પડવાનું કારણ જણાવીશ અને ફરીથી મોડું ના થાય તેનું ધ્યાન રાખીશ. તો બાળકો તમારા શિક્ષકે જે કીધું હોય સૂચનાનું તમારે પાલન કરવું જોઈએ અને નિયમિત શાળાએ સમયસર શાળાએ તમારે જવું જોઈએ. તમારે અત્યારે ભણવાનું કામ છે, તમારો અભ્યાસક્રમ બગડવો જોઈએ નહીં. તો આ બાળકો ત્રીજા નંબરનું જ આપણે સોલ્યુશન જોયું. એ જ રીતે બાળકો આપણે ચોથા નંબરનું અને 5મા નંબરનું જોઈએ સોલ્યુશન. તો પ્રશ્ન નંબર 4, તમે ખરીદેલી વસ્તુના બદલામાં વેપારી ભૂલથી ઓછા પૈસા લે ત્યારે તમે શું કરશો. તો હું વેપારીને ધ્યાન દોરીશ અને પૈસા પરત આપી દઈશ. બાળકો આ વેપારીની ભૂલ થઈ હોય અને વધુ પૈસા આપણને મળ્યા હોય તો આપણે વેપારીને પરત આપવા જોઈએ. કેમ કે આપણે પ્રમાણિકતાનું નિશાની છે. એ જ રીતે બાળકો અહીંયા 5મો પ્રશ્ન આપવામાં આવ્યો છે. તો શું કીધું છે કે તમારા વર્ગમાં કચરો પડ્યો હોય ત્યારે તમે શું કરો. તો મારા વર્ગમાં કચરો પડ્યો હોય ત્યારે હું તે કચરો લઈને કચરા પેટીમાં નાખીશ. સૌપ્રથમ તો આપણે કચરો ઓછો પાડવો જોઈએ અને જે કચરો પાડ્યો હોય રૂમની અંદર એ આપણે જાતે લઈ આપણે કચરા પેટીમાં નાખવો જોઈએ. આવી દરેક જગ્યાએ, સ્કૂલની વાત નહીં, પોતાના ઘરમાં, જાહેર સ્થળોએ કોઈ પણ જગ્યાએ કચરો નાખવો જોઈએ નહીં. તો દરેક બાળકે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. એ જ રીતે 6થો પ્રશ્ન આપ્યો છે પાના નંબર 26ની અંદર, તમને કોઈ અડકવું પસંદ ન પડ્યું હોય ત્યારે હું તે વ્યક્તિને ના કહીશ, ત્યાંથી દૂર જતો રહેવાનું કહીશ. તે હું તરત જ શિક્ષકને જાણ કરાવીશ. દાખલા તરીકે કોઈ પણ છોકરી હોય તેને કોઈ અડકતું હોય તો તમારે તરત એ વ્યક્તિને ના પાડી દેવી અને તમારે તમારા શિક્ષક અથવા તમારા માતા પિતાને તમારે જાણ કરવું જોઈએ. તો બાળકો આ હતા ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ પર્યાવરણ વિષય 21 જગત મારા ઘરમાં તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને મારો વિડીયો બીજા બાળકો સુધી શેર કરો. આવજો બાળકો, આવતીકાલે આપણે આ સમય ફરીથી મળીશું. ગુડ નાઇટ.